ઓર્થોપેડિક સર્જન્સને બતાવ્યું હતું તો એમણે કીધું કે બંને ની રિપ્લેસ કરવા પડે. લંગડાતી આવી હતી, પણ આમ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી પેઇન એકદમ જતો રહ્યો છે. હેલો, આજે આપણી જોડે છે આરતીબેન. એમને લેફ્ટ ની જોઈન્ટમાં પેઇન હતું અને જોડે ડાયાબિટીસ બી હતું, અને ની જોઈન્ટ એટલે કે સાંધાનો દુખાવો છે એમના માટે એમને ડોક્ટરે ની રિપ્લેસમેન્ટ કરવા માટે પણ કીધું હતું. ત્યાર પછી અત્યારે અહીં આવ્યા. ડિવાઇન આયુર્વેદામાં એમને ટ્રીટમેન્ટમાં અભ્યંગ, સ્વેદન, બંને પ્રકારની બસ્તી, નિરુબસ્તી, અનુવાસન બસ્તી થઈ, જાનુ બસ્તી પણ થઈ, અગ્નિકર્મ પણ કર્યું હતું અને ડાયાબિટીસ પણ હતું એટલે વમન પણ કર્યું. એ પછી એમને દુખાવામાં ઘણો જ ફરક છે. જે ની રિપ્લેસમેન્ટ કરવાની કીધું હતું એની તો કોઈ જ જરૂર નથી પડી, અને ડાયાબિટીસમાં પણ ઘણો ફરક છે. તો એમનો જે એક્સપિરિયન્સ જે છે આપણી જોડે શેર કરશે. જે પ્રોપર પંચકર્મની ટ્રીટમેન્ટ કરી એ પછી પેઇન એકદમ જતો રહ્યો છે. ટચવુડ એ વાતને 1 વર્ષ થઈ ગયું. એ જ ડિટોક્સ માટે કર્યું, એમાં વમન કર્યું, એની પહેલા વિરેચન કર્યું હતું અને એનાથી પણ મને એટલો ફાયદો થઈ ગયો. મારું થોડું સ્કિનની જે એલર્જીઝ ને એ બધું હતું એ પણ જતું રહ્યું, ઊંઘ પણ સરસ આવે છે. પોઝિટિવ બેસ્ટ વાત એ છે કે પેઇન જરા પણ નથી, ઝીરો પેઇન, અને એના લીધે મારું રૂટીન આખું જે છે ડેલી રૂટીન એ બધું સરસ. ડાયાબિટીસમાં બી સારા ચેન્જીસ લાગે છે. હા, શુગરમાં પણ એકદમ ફરક પડી ગયો. પહેલા જે આવી હતી વમન, પહેલા તો મારું ઘણું 200 ની ઉપર હતું અને અત્યારે 150 થઈ ગયું વિધિન 8 to 9 days. એટલે એમાં પણ મને ઘણો સારો ફાયદો થઈ ગયો છે. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.